हेलो मित्रों, नवा व्लॉगમાં તમારું બધાનું સ્વાગત છે। બધો મિત્રોની જય માતાજી। તો જુઓ મિત્રો, અમે હે કે આજે સવારનો આવ્યો તો વરિયાળીમાં। તો વરિયાળીમાં હું કોમ કરતો, હું લેવા આવ્યો તો એ પર તમને બતાવીએ। ચમ કે 2 દિનથી વ્લોગ પર નહોતો આવતો, પર અમારા ઘરનું કામ થોડું વધી ગયું હતું, એટલા બદલે વ્લોગ નહોતો આવતો। તો અમે હે કે આખો દિવસ હોય વરિયાળીમાં। વરિયાળી જે આપણે ગામડાના દેશી બલ આવી બલદો થકી શીડાય, એટલી પછી ઓળ જાય અંદરની, પાછા આવીને પાછા જઈને એવું કરતે કરતે ભજી જાય। તો એ બધી કચરામાં દબાઈ જેલી ને એ બધી હતી, તો અમે ઓય કાઢવા આવ્યા હતો। તો 2 દિવસથી અમે ઓણી ખેતીમાં હતો। તો આ જો પૂરે વરિયાળી દેખાય છે। તો આપણા ગામડામાં વરિયાળી કેટલી મસ્ત લાગે। જો મિત્રો, અમે હે કે 2 દિવસથી ખેતીના કોમમાં હતો, તો વલક પર નહોતો બન્યો। તો અત્યારે હું વાળું હું પોણી, તો મોટર ચાલુ હે, તો પેલે હેડે એલ્બો હે, તો અહીં હું પોણી આવે હે ને સે ઘેર હું કૂવામાં। તો જુઓ મિત્રો, અમે હે કે હવરની હું આજે પોણી વાળું હું। જયપાલના પપ્પા હી એ તો અને સે પોણી બીજી મોટરનું ચાલુ હે, તો એ અહીં વાળી। જેમ કે અમે હર કોઈ કોમ કરીએ અહીં જંદાડે પોણી વાળવાનું થાય, તંદાડે એણોને વાળવું પડે ને મારે વાળવું પડે। જેમ કે વારા જેમ આવી 2 મોટરોના, જેમ કે જે ઉપરનું પાણી આવે ઉપર વળાઈ જાય, જે તો નેસે ઘેર પાણી વાળવાનું હોય તો નેસે વળાઈ જાય। એટલી બધાને ફેર પાછું 10 દઈને 4 દઈને 8 દઈને જેમ જેમ પાછું પાણી વાળવાનું થાય એવી રીતે વાળતો રહી। તો આજે હે કે પૂરો દિવસ લાઇટ કાલની હે ને જાય આવે એમ કરતી, પર ભગવાનને પ્રતાપી મારે હે આવી ને બપોરે 12 વાગતાની લાઇટ આવી। તો તાની હું પાણી વાળું તો પૂરું આજે ને આજે પી જનારું હોય। જેમ કે પૂરા પાણી કમ્પ્લીટ ભરાઈ પડ્યું હોય। તો પાળા પર એવા બોયદા હી એટલી, તો હવે પાણી પીએ રહેવા કરે હે ને લાઇટ હજી હે। તો અમે આટલે હું મળી ને આટલું એક જ ઘણું બાચી। જેમ કે અમારી ભાષામાં તો પાળીઓ એમ કી, અને ઘઉંના દોમાં એમ કી, ને ઘણા એમ કી। તો જે જોને ગોમો હર ઘર ગોમો મની હર માણસને બોલવાની અલગ અલગ આદત પડેલી હોય, એવી રીતે બોલી। તો જુઓ 15 દિન લગન પાણી નહીં આવે, તો આમાં ખાતર પર વાઈ દીધું હે। તો આવી મજૂરી હે, એટલી આ ખેતીનું કોમ આવે, એટલી ખેતી તો પહેલી કરવી પડે, એટલી પહેલું ખેતીનું કોમ સંભાળી લઈએ અને પછી આપણે વિડીયો બનાવ્યું એમ કરીને 2 દિવસથી વિડીયો પર નહોતો બનાવ્યો, પર આ હું બેહી રીતી। એટલી પછી હું પાણી વાળતે ગરમ પાણી જતું, એટલી થોડી વાર બેહી રીતી। એટલે મેં વિચાર કર્યો કે થોડું વલુક પર બનાવી લ્યું એમ કરીને મેં ચાલુ પર કરી દીધું હે। તો જુઓ દાડો પર હાથમાં આવ્યો થી દેખાતો, અમે આ ડુંગરાને પડે કે કાતિક દેખાય, સેજ લાલ લાલ દેખાય। કટીલા બોલી તેતરા કટલે એમ કરે। નેટ પર બાજુમાં લગાવી હે, અમારા કાકા નણંદ લગાવીએ, તો એમાં ઉપર થોડા દિવસમાં કોમ ચાલુ થઈ જાય કમ્પ્લીટ। જેમ કે હજી 16થી આવ્યા, હજી જે પાળા બાંધવાના એ પાળા બાંધી નળીઓ હર કોઈ જે તે સિસ્ટમ લગાવવી પડે। જેમ કે એમાં પોણીની પાઇપ લગાવવી પડે, ખાતરની લગાવવી પડે, હર કોઈ અલગ અલગ દવા છોટવાનું, આ બધું જે તે સિસ્ટમ એ બધી કમ્પ્લીટ સેટ કરવી પડે। તો જુઓ મિત્રો, હું જે ખેતીનું કોમ કરું હું, તો ખેતીનું કોમ બતાવું તો આપણું ગામડાનું તો આ જ રિવાજ છે। જેમ કે આપણે ગામડામાં તો ખેતી કરવાની, શિયાળો આવ્યો એટલે ઘઉં આપણે 2-4 શેડીઓ મારીને ઘઉં ઓરવાના, કોકને બેલદો થકી ઓરીને, કોકને ટ્રેક્ટર થકી ઓરી, જેવી સગવડ એવું ઓરી। આપણે કોઈ એવો મન મોટાવથી કરતો, પર જુઓ હમણાં તો હાલાકી મોટા ભાગ્યોમાં એમ હે કે આપણે ટ્રેક્ટર થકી જ કરી, રાજસ્થાનમાં કે ગમે જેવી ગુજરાત ગમે જેવા જગ્યાએ તો ટ્રેક્ટરો થકી, અમે પણ ટ્રેક્ટરો થકી જોરાયું હતું। પર જુઓ મિત્રો, અમે જો આપણે એક વાત હે, તો આમ તો નથી કહેવી પર કીધી અહીં। જેમ કે એક ભાઈના મનમાં એવું શું, અમારા જે વ્લોગવાળી ચેનલમાં કોમેન્ટ કરી, 1-2 દિવસ કોમેન્ટો કરી, પર એણે એમ કીધું કે આ જે તમે જે તમારે એકલી ખેતી નવાઈની હે અને તમે એકલી ખેતી કરો હો, તમારે નવાઈની ખેતી હે, નવાઈના ઘઉં હી ને આ હું બકવાસ આખો દન તમે ખેતીનું બતાવ કરો, નવાઈની ખેતી હે તે બતાવો એમ। પર જુઓ મિત્રો, એમાં કોઈ નવાઈની ખેતીથી તમારે ખેતી હે, અમારે ખેતી હે, પર આ તો એક આપણી સિસ્ટમ હે કે જે આપણે યુટ્યુબના માધ્યમ થકી આપણે 2 પૈસું કમાવું હોય તો આપણે લેડીઝની આપણે નોકરીને લાજ્ય કોઈ નહીં કરીએ, ગમે તે આપણે ઘરનું કામ કરીએ, એવું થી કે ભણીની નોકરી લાગો તો જ 2 પૈસું કમાઈએ એમ। તો આપણને થોડું મોબાઈલમાં આવડતું હોય તો આપણે કેમેરા આગળ બોલીએ તો આપણને એના ઉપર 2 પૈસા મળે છે। તો હું આ
બીજો મનમાં એમ થાય કે આ જો વાડામાં જાય તો ફોન લઈને જાય ને વાડોનું બતાવે ને આ ઢોરો બધે એ બતાવે ને ઘરનું દૂધ કાઢે એ બતાવે. એવુંથી મિત્રો એ હર કોઈ એવું થોડું અલગમાં લેવું પડે ને એવું બતાવીએ ને એનું જ આપણને પૈસો મળે. એટલી તો અમને હે કે એક ભાઈએ કોમેન્ટ કરી હતી તેણોની પર અમે જવાબ આપ્યો હતો. જેમ કે જવાબ નહોતો આલવાનો પર એ ભાઈએ એમ કીધું હતું એટલી વિચાર કર્યો કે એણોની બી કીધી એમ કરીને. તો તમારે ગમે તો જુઓ ને નહીં ગમે તો થી જુઓ. એવું હાલાકી આપણે એવું થી કે તમે અમારો જ વ્લોગ જુઓ, તમે ગામડામાં સ્વામી કોટવાળ શું કરે છે સ્વામી કોટવાળનું જ જોઈએ ને સ્વામી કોટવાળનો જ વિડીયો જોઈને આપણે ખોટી કોમેન્ટ કરીએ એવુંથી વિચારો. ચમ કે મારો વિડીયો તમને સારો લાગે તો જુઓ ને નહીં પસંદ આવે તો નહીં જોવાનો મિત્રો, પર ગલત કોમેન્ટ મહેરબાની કરીને કરવાની નહીં. જેમ કે આપણે હે ને ગલત કોમેન્ટ કરવા, તમે ગલત કોમેન્ટ કરો, તમે ગલત કોમેન્ટ કર્યો તો બી હું વિડીયો બંધ નહીં કરું ને નહીં કર્યો તો બી બંધ નહીં કરું. જેમ કે મારો ઈરાદો હે કે હું જીવું જાગું એટલા ઘડી વ્લોગ બનાવે ને યુટ્યુબ ચેનલ હેડાડે ને હું મરી જાય ને તો બી જે મારો પરિવાર હે ને પસવાડે એ બી એકના એક પેદા થાય ને એ બી જે અમે કરીએ છીએ ને એ પેઢીના પેઢી કરતા રહી. એવી રીતે અમે ચાલુ કર્યું હે. તો તમને પર ગલત કોમેન્ટ કરીને કોઈ મળી નહીં જાય ને મને ગલત કોમેન્ટ તમે કર્યો તો બી મને કશું થાય નહીં. પર એક કોમેન્ટ કરીએ તો આપણે એમ કે ગલત ઇન્સ્પેક્ટ પડે. તો જો મિત્રો તમને વાયતો કરતા હે ને મારે પોણી પી એક ઘણો પૂરો ભરાઈ ગયો. તો હવે હે કે બીજા પાળિયામાં વાળી દઉં. તો આ જુઓ થોડું જમતું આવે હે. પણ હવે મારે હે કે પોણીમાંથી ને હેડીને જવું પડે. આ જો આ મોટર ચાલુ તો આ હે ને પોસની મોટરનું પાણી આવે. જો આને કરી દીધી. આ પાળિયું પૂરું ભરાઈ ગયું. આમ બીજા પાળિયામાં વાળી દીધું. તો મિત્રો આજે ગંદો બધો હે ને આખો દમ પોણી વાળે હે એમ કરી ને મારા જતે બધું કોમ કરીને બીચમ કે હું આજે 12 વાગતાની વાડામાં આવી હું એટલે. તો મારા હાઉમાને મને પૂછી ગેરજીને કે ચમ થાક લાગ્યો, આજ તો થાકી જો એમ કરીને. પણ મને થાકથી લાગ્યો ચમ કે પાણી કમ્પ્લીટ ઘણા બધેલા હતા એટલે જેમ જવું હતું એમ જુએ ને ખાલી ઘેરીને ઘણા ફોડ્યા ને એકબીજા પાળીઓમાં વાળ્યું હોય એટલે. તો થી થાક લાગ્યો તો થી લાગ્યો મસ્ત કેવું બેડી ઘેર જઈને કેવું કે હું થાકી જીવું ને તમે આજુ કરી નાખો પેલું કરી નાખો. તો જો મિત્રો હજી સુધી તો મોટર ચાલુ હોય જેમ કે વાજાહી કેટલા વાજાહી જોઉં તો જુઓ મિત્રો હજી લગન મોટર ચાલુ હે. તો લાઇટ પરથી જી તો સવારમાં મેં 12 વાગતાની મોટર ચાલુ કરી હે. તો હું 12 વાગતાનું પૂરા ચાયડામાં પોણી વાળું હું ને જયપાલના પપ્પા પર બીજે પોણી વાળી હી. તો એ મોટર ચાલુ કરી ને એ નજીક વાડું હે તો એમાં પર પોણી વાળી એમ કરીને એ બીજા વાડામાં જાય ને મોણા વાડામાં હું. તો જો મિત્રો 2 દિવસથી વલોગથી આવતા પર વલોગનું કારણ બતાવીએ આજે મેં તમને સચ કે કેવી રીતે અમારા વલોગથી આવતા. તો જુઓ આ બધે હું અમે પોણી વાળતે આટલે આવી રહીએ તો બી હજી આ ખેતી પૂરી બાચીએ જે હોમેથી કે ઘઉં દેખાય ને એટલે આ બધા બાચી ને હજી નેસે ઘેર પર 2 એક વાડા હી તો એ પર બાચીએ. તો એમાં બધામાં પોણી વાળતે અમને લગભગ 10 દાડા થઈ. એટલા ઘડી અમારા વલોગ ડીમાં અહીં ચમકે ખેતીમાં રહેવું પડે, સમય પર ખેતીનું કામ કરવું પડે. તો આપણું ખાવાનું હે એટલે એની પહેલું સંભાળવું પડે ને વેડિયા પસે બનાવી હું એમ કરીને અમે એટલું બધું ટાઈમ પરથી મળતો અમને ચમકે 2 દિવસથી એટલું દબાઈને કોમ આવી જોઈએ. મોય બીજા વરિયાળીને દવાની હતી તો અમે 2 દિવસ વરિયાળીમાં મજૂરી કરી. અહીં ઘઉંમાં આવી ગયો તો હવે ઘઉંમાં બધું પોણી વળાતું જતું રહે એટલે પછી આપણે પાછા કન્ટેનર વલોગ લાવવાનું ચાલુ કરી દે હું. ઓ ચોહી તાણી ન તમા હા. તો જો મિત્રો હવે હું ઘેર ચમકે વધારે અંધારું પડી ગયું એટલી
તો જયપાલના પપ્પા આવી તો એ લાસ્ટ જોઈને આવી જેમ કે એણે ફોન કરીને બોલી દીધું હે કે તમે મોટરે જોતા આવજો ને પોણિયા વાળતા આવજો ને હું ઘેર સમયથી જો ઘેર જવાનું અને જયપાલને મારા હાહુમાં બે લેવા આવ્યો જેમ કે અત્યારે લગ્ન ચો પોણી વાળે સીઓ એમ કરીને મારા હાહુમાં આજે ઘેરનો તો થોડોક જેલો હતો તે ઘેર આવ્યો એટલે એને ખબર પડી એટલી તો હવે મારે લઈ જવાનું હે પરાળ હોય હું જેમ કે ભલે અંધારું પડી ગયું પર હવરોમ પાછું ડોર જ નાખવું પડે તો વહેલા દોડીને આવવું પડે એટલે પરાળ હાલ લેવાનું હે હું હાલ લ્યો ને તો જો અમારા હાવમાં કહી અત્યારે કોઈથી હાલ લેવું તો જો મિત્રો જેમ કે એણની નહીં કહેવાય કે તમે હાલ લ્યો એમ તો હું હાલ લ્યું જેમ કે આપણો નિસ્તો લાવી કે કોમ કરવા લાગી સીઓ બાઈડિયું રોટલા આલી બાઈડિયું અહીં તાણી શું ખાય એમ કરીને તો આ હે પરાળનો ઢીકલો ને મેં હેથરું લાવી હતી જેમ કે મને ખટકો હતો તો આ જો આવ્યો અહીં બે કે ઘેર હેડો અત્યારે પાણીથી વાળવાનું ઠંડીમાં એમ કરીને તો જો બીમાર થઈ જઈએ તો પૂરી ઘરની જિમ્મેદારી મારા પર હે એટલે મારું ધ્યાન વધારે રાખી બધું જેમ કે બધાની આહ તો રાખવાનો બધાની રાજી રાખવાનો એ મારું કોમ છે એટલે તો જો જાતિ દુઃખ પડે ને તો બેઠી લેવાનું પર મારો પરિવાર ખુશી થકી આવવો જોઈએ ને બોલવો જોઈએ તો આ મને લેવા આવ્યો અહીં કે ઘેર હેડો એમ કરીને તમે શું કહ્યું હું આવી જતી તાણી ઘેર હેઠો ને મેં તારી જો ઘેર હેઠો એમ કરીને તો જે આપણો પરિવાર છે ને આપણા પરિવાર પર ખુશી ચમકે ને તો આપણને ગમે જેવું દુઃખ ગમે જેવી મહેનત કરેલી હોય ને તો બી થાક ઉતરી જાય તો હવે હે કે પરાળ પર હાલ્યું જેમ કે એની ખુશીમાં તો બી તમને અલગમાં કહું કે મેં આખો દન પોણી વાળી હોય પણ મને ઘેર જઈને એટલી ઇજ્જત મળી જાય ને એટલી મને હે ને પૂરું થાકે ઉતરી જાય કોમ કરવું એ નહીં ગમ પડે કશું નહીં એટલે મને હે ને બધી ખુશી રહે એટલે હર વિડીયામાં હું ખુશી થકી જ રહું ને કોઈ દિન મારું નારાજ મોઢુંથી રહેતું હું હર પલ આહતી જ રહું અને હંમેશા ભગવાનની દુઆ કરું ઉપરવાળાને અત્યારે દનાથમાં જો પર આવીને આવું મને આહતે ના આહતી રાખજે ને મારું परिवार पर खुश રાખજે लाइफ में कुछ अच्छा दिन देखना हो नहीं तो जो काम करते हैं ना उसको सही दिमाग लगा के करो बुरे दिन कभी नहीं आएंगे अच्छे ही आते रहेंगे ખાતર પેલામાં દેવાઈ ગયું હે પેલામાં ખાતર વાઈ ગયું હા મોબત દેવાયું ને પેલામાં આખામથી વાયું અધૂરું વાયું હોય જેમ કે નહોતું પુરુષું તો એ ઘેર લેવા નહીં આવ્યું કેમ હરું ભાઈ દેવું પેલા પાછી પાઇપ લોબી કરવી પડે ને આમ તો પેલા પાહો પણ લાવવું પડે તેને હે બેટા ચલો બેટા દહીંની ચોખા ખાવું હા તો દહીંની ચોખા ખાઈ લેજે બસ આ ડેરીવાળી ગાડીઓ ચાલુ થઈ જ જી ચલો ચલો ના ले बड़ा साइड पर हेड का आवे कोई ठोक देगा बाबा चलो